Very good morning to all. Myself, Alpesh Gilad, lecturer in Mechanical Engineering Department, વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. આજે આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ કે જેનો સબ્જેક્ટ કોડ છે 334x07 એની અંદર યુનિટ નંબર 5 એટલે કે એન્જિનિયરિંગ કર્વ્સ નામનું જે ચેપ્ટર છે એમાં પ્રોબ્લેમ નંબર 5 દોરવાનો છે. તો draw an Archimedean spiral of 1/6 convolution, the maximum and minimum radii એટલે કે radius being 96 mm and 12 mm respectively. એટલે કે આર્કિમિડિયન સ્પાઇરલ જે દોરવાનો છે એના માટે આપણને ટોટલ 3 ડેટા આપેલા છે. એક આપેલું છે મેક્સિમમ રેડિયસ કે જે 96 mm છે, બીજું આપેલું છે મિનિમમ રેડિયસ કે જે 12 mm છે અને 1/6 કોન્વોલ્યુશન આપેલું છે. તો આપણે આર્કિમિડિયન સ્પાઇરલ દોરવા માટે સૌપ્રથમ જે કોન્વોલ્યુશન આપેલું છે એ કોન્વોલ્યુશનને આપણે એંગલમાં કન્વર્ટ કરવાનું છે. ઘણીવાર કેવું થાય છે કે આપણને ડેટાની અંદર ડાયરેક્ટ એંગલ જ આપેલો હોય છે તો આપણે એને કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ જ્યારે કોન્વોલ્યુશન આપેલું હોય છે તો એ કોન્વોલ્યુશનને આપણે એંગલમાં ફેરવીશું અને પછી આગળની પ્રોસેસ કરીશું. તો આપણે આર્કિમિડિયન સ્પાઇરલ દોરીએ, 3 ડેટાનો યુઝ કરીએ, મેક્સિમમ રેડિયસ, મિનિમમ રેડિયસ અને કોન્વોલ્યુશન. તો સૌપ્રથમ આપણે કોન્વોલ્યુશન છે એને એંગલમાં કન્વર્ટ કરીશું અને ત્યારબાદ આર્કિમિડિયન સ્પાઇરલ દોરીશું. આર્કિમિડિયન સ્પાઇરલ દોરવા માટે આપણને ટોટલ 3 ડેટા આપેલા છે. મેક્સિમમ રેડિયસ r 96 mm, મિનિમમ રેડિયસ r minimum 12 mm અને કોન્વોલ્યુશન આપેલું છે 1/6. તો 5 નંબરનો જે પ્રોબ્લેમ છે એની અંદર આ મેઇન હેડિંગ છે એ આપણે 10/6 માં દોરવાનું છે, જે રીતે આપણે દર વખતે તમને જણાવીએ છીએ. 10/6 ની અંદર આ દોરીશું અને આ જે ગિવન ડેટા છે આ બાકીનું બધું છે કેલ્ક્યુલેશન એ જે છે એ આપણે 7/4 માં દોરવાનું છે. તો આ ગિવન ડેટા આવેલા છે અને કોન્વોલ્યુશન છે. તો 1/6 આ જે કોન્વોલ્યુશનમાંથી જે ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું કેલ્ક્યુલેશન છે એમાં આપણે 1 કોન્વોલ્યુશન છે તો 1 કોન્વોલ્યુશન ઇટ મીન્સ 360 ડિગ્રી. અહીંથી ચાલુ થઈને પાછું એકવાર ફરીને આવે ઇટ ઇઝ કોલ્ડ એઝ 1 કોન્વોલ્યુશન. તો એ 360 1 કોન્વોલ્યુશન ઇટ મીન્સ 360 પ્લસ 1/6 કોન્વોલ્યુશન બીજું છે તો 1/6 into 360. સો ટોટલ આ 360 ને 360 પ્લસ અને 360/6 it is equal to 60 degree. So 360 plus 60 is equal to 420 degree. So આ રીતે આપણે જે 1/6 કોન્વોલ્યુશન આપેલું છે એને આપણે એંગલ એટલે કે થીટામાં ફેરવીશું અને એ જે આવે છે 1/6 કોન્વોલ્યુશન એનો એંગલ થાય છે થીટા 420 ડિગ્રી. તો મેક્સિમમ રેડિયસ 96, મિનિમમ રેડિયસ 12 અને કોન્વોલ્યુશન એટલે કે એંગલ 420 ડિગ્રી ને આપણે આર્કિમિડિયન સ્પાઇરલ દોરીશું. આર્કિમિડિયન સ્પાઇરલ દોરવા માટે સૌપ્રથમ આપણે જે ડેટા આપેલા છે મેક્સિમમ રેડિયસ 96, મિનિમમ રેડિયસ 12. તો સૌપ્રથમ એક સેન્ટર લઈશું O અને આ સેન્ટર પકડીને 96 જેટલી રેડિયસ લઈને એક સર્કલ દોરીશું. તો આપણે આ સેન્ટર લઈશું અને 96 રેડિયસ પકડીને એક સર્કલ દોરીશું.
96 રેડિયસ પકડી સર્કલ દોર્યું. ત્યારબાદ મિનિમમ રેડિયસ 12 આપેલ છે એટલે બીજું એક નાનું સર્કલ દોરીશું કે જેની રેડિયસ 12 થાય. રેડિયસ લેશું અને બીજું નાનું સર્કલ દોરીશું આ રીતે. ત્યારબાદ આ જે સેન્ટર છે એમાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશું આ રીતે. અને એક વર્ટિકલ લાઈન ડ્રો કરીશું. એટલે સૌપ્રથમ આપણે મેક્સિમમ રેડિયસ 96 માટે એક સર્કલ ડ્રો કર્યું, મિનિમમ રેડિયસ 12 માટે એક સર્કલ ડ્રો કર્યું અને જે O પોઈન્ટ છે એમાંથી એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી એક વર્ટિકલ લાઈન ડ્રો કરી. હવે આ જે એંગલ છે 90 એના આપણે ત્રણ ભાગ કરીશું. આ એંગલ 90 છે એના પણ ત્રણ ભાગ કરીશું. આ 90 એંગલ છે આ ત્રણ ભાગ અને આ 90 એંગલ ત્રણ ભાગ. ઇન શોર્ટ ટોટલ જે સર્કલ છે એને આપણે અહીંથી શરૂઆત કરીશું તો ટોટલ 360 ડિગ્રી થશે. તો આપણે 30 ડિગ્રીનો એક પાર્ટ એ રીતના આપણે 12 ભાગ કરીશું. તો સૌપ્રથમ 30 ડિગ્રી ઉપર એક લાઈન દોરીશું આ રીતે સેટ સ્ક્વેર મૂકીને. પછી 60 ડિગ્રી ઉપર એક લાઈન દોરીશું આ રીતે. એક લાઈન નીચે લંબાવીશું. ત્યારબાદ ફરી એકવાર 60 ડિગ્રી ઉપર આ સેટ સ્ક્વેર મૂકીશું અને એક લાઈન દોરીશું. એ જ લાઈનને નીચે લંબાવીશું. આ રીતે નીચે એક લાઈન દોરીશું 30 ડિગ્રી ઉપર. એ જ લાઈનને એક્સટેન્ડ કરીશું. આ મુજબ આપણે જે આખું સર્કલ છે એના 12 ભાગ કરીશું. ત્યારબાદ એ 12 ભાગના આપણે નંબરિંગ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે આપણો જે પ્રોબ્લેમ છે એની અંદર આપણને કોન્વોલ્યુશન આપેલું છે જે 1/6 છે. તો આપણે એને થીટામાં કન્વર્ટ કર્યું તો 360 + 60 = 420 ડિગ્રી. એટલે કે આપણે 420 ડિગ્રી કવર કરવાનું છે. તો એના માટે આપણે અહીંથી શરૂઆત કરીશું
તો 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 120 ડિગ્રી, 150, 180, 210, 240, 270, 300, 330 અને 360. આટલે સુધી 360. હજુ પણ આપણે બીજું 60 ડિગ્રી જવાનું છે. તો 360 પ્લસ 30 કરશો તો 390 આવશે અને 390 પ્લસ 30 કરશો તો 420 આવશે. એનો મતલબ એવો થાય કે તમારે 420 ડિગ્રી જો કવર કરવું હોય તો તમારે 14 પાર્ટ્સ વાપરવા પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. એટલા માટે જે 1 નંબર લખેલો છે એની બાજુમાં કોમા કરીને આપણે 30 નંબર આપીશું અને 2 નંબરની બાજુમાં કોમા કરીને 40 નંબર આપીશું. એટલે કે આપણે આ 14 ભાગ યુઝ કરવાનો છે. આ 12 360 સુધીના પછી એક ભાગ અને બે 14 ભાગ યુઝ કરવાના અને 14 ભાગ આપણે યુઝ કરીશું 30 ડિગ્રીના. તો આપણો એંગલ જે છે એ 420 કવર થશે. હવે શું કરીશું કે આ જે પોઈન્ટ છે ઓ પોઈન્ટ ત્યાંથી આટલેથી આટલું રેડિયસ આપણી 96 છે અને આટલેથી આટલી રેડિયસ આપણી 12 છે. તો એ બેનો ડિફરન્સ લઈશું 96 - 12 તો આપણો આન્સર આવશે 84. તો હવે શું કરીશું આ જે 84 છે આ 96 અને આટલેથી આટલું 12 તો આ જે 84 છે એ 84 ને આપણે 14 ભાગમાં ડિવાઈડ કરીશું કારણ કે આપણે 14 પાર્ટ્સ યુઝ કરવાનો છે. તો 84 ને 14 ભાગમાં ડિવાઈડ કરીશું તો 14 * 6 કરીશું તો આન્સર આવશે 84. એનો મતલબ શું થાય કે તમારે દરેક ભાગ 6 mm નો લેવાનો છે. તો એના માટે એક્સપેરિમેન્ટ તમે 6 mm ના 14 પાર્ટ્સ મૂકી શકો અથવા તો કોઈ પણ એવું થાય કે આ રેડિયસ અલગ અલગ આપેલી હોય અને અહીંયા આન્સર તમારો કંઈક અનઇવન આવતો હોય તો આપણે જે લાઈનના પાર્ટ્સ કરીએ છીએ જે આપણે જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શન જોઈ ગયા એ મુજબ તમારે આ પોઈન્ટ પરથી 30 ડિગ્રી અથવા કોઈ પણ એંગલ ઉપર લાઈન દોરવાની આના લાસ્ટ પોઈન્ટ આની સાથે જોડવાનું અને એને સમાંતર લાઈન દોરો તો પણ તમે આને જોઈએ એટલા ભાગ કરી શકો છો. પણ આપણા પ્રોબ્લેમમાં કેવું છે 96 - 12 is 84 અને 84 ના 14 પાર્ટ્સ ઈઝીલી થઈ શકે છે. તો એક પાર્ટ આપણો કેટલા થશે 6 mm નો. તો એ માની લો 6 12 ફરી પછી 6 આ રીતે 96 અને 12 એની વચ્ચેની જે ગેપ છે એને આપણે 14 ભાગ કરીશું 14 કારણ કે આપણે અત્યારે 14 ભાગ વાપરવાના છે અને નંબરિંગ કરીશું. તો આ પોઈન્ટને આપણે જે 12 પોઈન્ટ છે એને તમે 0 પણ કહી શકો અને 0 નંબર આપો તો આ 1 ડેશ થશે આ 2 ડેશ આ 3 ડેશ 4 ડેશ 5 ડેશ 6 ડેશ 7 ડેશ 8 ડેશ 9 ડેશ 10 ડેશ 11 ડેશ 12 ડેશ 13 ડેશ અને લાસ્ટ વન ઇઝ 14 ડેશ. એટલે આપણે શું કર્યું 360 ના 12 પાર્ટ્સ કર્યા. આપણી પાસે એંગલ કવર કરવાનો છે 420 એટલે આપણે બે પાર્ટ્સ વધારે યુઝ કરીએ તો આપણે કોમા અને 13 ને 14 લખ્યું એટલે આપણે 14 ભાગની જરૂર છે. તો આપણે જે રેડિયસ મેક્સિમમ અને મિનિમમ છે એનું ડિફરન્સ જે 84 આવે છે એને પણ આપણે 14 ભાગ કરીએ છીએ. હવે આપણે આર્કિમિડીયન સ્પાઇરલ દોરવા માટે આપણે આ આપણો પિન્સર પોઈન્ટ છે. સપોઝ આ પોઈન્ટને આપણે પી કહીએ છીએ. આ પોઈન્ટ ધીમે ધીમે આ રેડિયસની નજીક આવશે ધીમે ધીમે. તો એ દોરવા માટે અને એ જ્યારે નજીક આવતો જશે 30 ડિગ્રી રોટેટ થઈને તો જે પાથ અથવા તો એમ કહી શકાય કે આ પોઈન્ટ જે પાથમાંથી પાસ થઈને મોટી રેડિયસ પરથી નાની રેડિયસ પર ટચ થશે તો એ જે પાથ છે એને કહેવાશે આર્કિમિડીયન સ્પાઇરલ. તો સૌથી ફર્સ્ટ પોઈન્ટ આપણો યુ છે પી. હવે એ પોઈન્ટ છે એ એના પરથી બીજો પોઈન્ટ શોધવા માટે આને સેન્ટર પકડીશું અને 1 ડેશ જેટલી રેડિયસ લઈશું 1 ડેશ જેટલી રેડિયસ લઈશું અને ઉપરની તરફ ચાપ મારીશું. ક્યાં સુધી ચાપ મારવાનો છે આપણે આ 1 સુધી. તો અહીંયા ટચ થશે તો આ પોઈન્ટ થશે આપણો P1. સેન્ટર થી 1 ડેશ ની રેડિયસ લેવાની અને ઉપરની તરફ ચાપ મારો 1 ડેશ છે એટલે 1 નંબરના પોઈન્ટ સુધી
આર્ક દોરવાનું છે અને પોઈન્ટ પર છે E1 લઈશું. સેમ વે 2 ડેશ જેટલી રેડિયસ લેવાની, O થી 2 ડેશ જેટલી રેડિયસ લેવાની અને ઉપરની તરફ ચાપ મારવાનું. 2 ડેશ છે એટલે આપણે 2 નંબરની લાઈન સુધી ચાપ લઈ જઈશું. આ રીતે 2 નંબર આવે એટલે અટકી જઈશું અને અહીં પોઈન્ટ આપીશું P2. એ જ રીતે 3 ડેશ માટે O થી 3 ડેશ જેટલી રેડિયસ લઈશું, અહીંથી પાછું ઉપરની તરફ ચાપ મારીશું અને 3 પોઈન્ટ સુધી લઈ જઈશું. એટલે આટલે જે પોઈન્ટ આવશે આ થશે આપણો P3 પોઈન્ટ. ત્યારબાદ ફરી O થી 4 ડેશ જેટલી રેડિયસ લઈશું, ઉપરની તરફ ચાપ મારીશું फोर डैश से 4 સુધી લઈ જઈશું. 4 ડેશ ને 4 નંબરના પોઈન્ટ સુધી લઈ જઈશું તો આટલે થશે P4. ત્યારબાદ O થી 5 ડેશ જેટલી રેડિયસ લઈશું અને ફરી પાછું ઉપરની તરફ ચાપ મારીશું અને 5 નંબરની લાઈન સુધી લઈ જઈશું કર્વને આ રીતે. પાંચ તો આટલે થશે 5 days sorry P5. ફરી પાછું O થી 6 જેટલી રેડિયસ લઈશું. સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે. 6 ડેશ જેટલી રેડિયસ લઈશું અને આ રીતે ચાપ મારીશું અને આવશે તે 6 નંબરના પોઈન્ટ સુધી. એટલે આટલે આવશે P6 પોઈન્ટ. ત્યારબાદ તમે આ રીતે પણ ચાપ મારી શકો, પણ ચાપની લંબાઈ વધી જાય છે એટલા માટે આપણે 7 ડેશ થી 11 ડેશ સુધીના ચાપ આપણે નીચેની તરફથી મારીશું, કારણ કે આપણે 7 સુધી આવવાનું છે. તો આપણે આખું ટર્ન કરીને અહીં સુધી આવીએ એના કરતાં આપણે આ રીતે આવીશું. તો O ને સેન્ટર પકડીશું, 7 ડેશ જેટલી રેડિયસ લઈશું અને આ રીતે ચાપ મારીશું 7 નંબરની લાઈન સુધી. આ રીતે. So this is your P7. Now O2 8 dash 8 સુધી લાઈન આવીશું. So this is your P8. O થી 9 dash જેટલી રેડિયસ લઈશું. 9 નંબરની લાઈન સુધી આર્ક મારીશું. This is your P9. Same way O થી 10 dash રેડિયસ લઈશું. This is your P10. હવે આપણે 11 dash રેડિયસ લઈશું O થી અને ચાપ મારીશું. This is your P11. 12 નંબરનો પોઈન્ટ જે છે એ ઓલરેડી અહીં જ આવશે આ પોઈન્ટ, કારણ કે આપણે આટલી રેડિયસ લેવાની છે O થી 12 ડેશ અને 12 નંબરનો પોઈન્ટ અહીં છે એટલે આપણે ચાપ અહીં જ આવશે આના પોઈન્ટ ઉપર. સો ધીસ ઇઝ યોર P12. હવે આપણે 13 ને 14 માટે તો O થી 30 જેટલી રેડિયસ લઈશું અને ઉપરની તરફ ચાપ કરીશું. 13 નંબરના પોઈન્ટ P9 માટે એટલે ઉપર જઈશું અને આટલે ક્રોસ થશે, કારણ કે આ પોઈન્ટ જે છે એ 1 નંબર પર છે અને 13 પણ છે. સો ધીસ ઇઝ P13. અને લાસ્ટ વન O સેન્ટર પકડીશું, O થી 14 ડેશ જેટલી રેડિયસ લઈશું અને ઉપરની તરફ ચાપ મારીશું 14 નંબર લાઈન પર. તો આ રીતે ઉપર જઈશું અને ચાપ આટલે આવશે P14 અહીં આ જગ્યા પર. તો તમે જોઈ શકો કે પોઈન્ટ E જે છે એ શરૂઆતમાં 96 ની રેડિયસ ઉપર હતો, પછી 30 ડિગ્રી રોટેટ થશે એટલે 6 mm જેટલું અંતર આવશે અને અહીં આવશે. ફરી પાછું 30 ડિગ્રી રોટેટ થશે એટલે કે આ પોઈન્ટ થી 60 ડિગ્રી રોટેટ થશે એટલે થોડું અંદર આવશે. આ રીતે ધીમે ધીમે જે P પોઈન્ટ છે એ ધીમે ધીમે 96 ની રેડિયસ ઉપરથી આ 12 ની રેડિયસ ઉપર આવશે, એટલે આ પોઈન્ટ ઉપર.
અને એ પોઈન્ટ જે પાથમાંથી પાસ થશે અને તેના દ્વારા જે કર્વ બનશે એને કહેવાશે આર્કિમિડીયન સ્પાઇરલ. તો આ જે આર્કિમિડીયન સ્પાઇરલ આપણે દોર્યો છે એને આપણે પોઈન્ટ જોઈન કરીશું. સૌથી પહેલા આપણે P પોઈન્ટ થી સ્ટાર્ટ કરીએ. તો P થી P1, P1 થી P2, P2 થી P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11, P12 અહીંયા આવશે, P12, P13 અને લાસ્ટની P14. આટલી એટલે કે P પોઈન્ટ અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા આવીને 96 ના રેડિયસ થી 12 ના રેડિયસને ટચ કરે છે. તો આ જે રેડ કલરથી દોરેલો છે ધીસ ઇઝ યોર આર્કિમિડીયન સ્પાઇરલ. એટલે ખૂબ જ એક્યુરેસી રાખીને આપણે આ કર્વ દોરવાનું છે. બીજું એક કે ઘણીવાર તમને કોન્વોલ્યુશન બદલાઈ જાય છે. અત્યારે આપણા જે એક્ઝામ્પલ છે તેમાં 1/6 આપેલું છે એટલે આપણે 420 ડિગ્રી કવર કરીશું. અહીંથી તમે ગણો તો આ રીતના 420 ડિગ્રી કવર થશે 14 નંબરના પોઈન્ટ સુધીમાં. કોઈકવાર કોન્વોલ્યુશન બીજું આવે તો તમારે એટલા જ ભાગનો યુઝ કરવાનો અને જે રેડિયસ મેક્સિમમ આપેલી અને મિનિમમ આપેલી એ બેના વચ્ચેના જે બચે તે જગ્યાના ભાગ કરવાના છે. બરાબર. કોઈકવાર એવું પણ થાય છે કે એક જ રેડિયસ આપે છે મેક્સિમમ, બીજી રેડિયસ જે મિનિમમ છે એ નથી આપવામાં આવતી. તો તે ટાઈમે આ જે કર્વ અહીંયા ટચ થાય છે આ રેડિયસ પર એની જગ્યાએ કર્વ આપ કરીને આ રીતે આ સેન્ટર પોઈન્ટમાં ટચ થઈ જશે. એવા પણ એક્ઝામ્પલ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે. સો ધીસ ઇઝ યોર આર્કિમિડીયન સ્પાઇરલ ફોર મેક્સિમમ રેડિયસ 96, મિનિમમ રેડિયસ 12 અને કોન્વોલ્યુશન 1/6 કે જેનો એંગલ થાય છે 420. આમાં પણ આપણે યાદ રાખીશું કે જે કંઈ પણ કન્સ્ટ્રક્ટિવ વર્ક છે એમાં મોટે ભાગે બધું કન્સ્ટ્રક્ટિવ વર્ક છે એ બધું જ જમ્પ રાખવાનું છે. ખાલી નંબરિંગ છે એ આપણે ડાર્ક રાખીશું અને જે કર્વ જોઈન્ટ કરવાનો છે ફ્રેન્ચ કર્વની મદદથી P1 થી P14 સુધી એને ડાર્ક રાખીશું. બરાબર છે. સો આની સાથે આપણે એન્જિનિયરિંગ કર્વ્સની અંદર યુનિટ નંબર 5 માં પ્રોબ્લેમ નંબર જે 5 છે આર્કિમિડીયન સ્પાઇરલ એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.